હેલો એવરીવન, સાઈ કિચનમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવીશું આલુ પનીર પરાઠા। તો આલુ પનીર પરાઠા તમે જો બનાવો ઘરે તો છોકરાઓને પણ ભાવતા હોય છે, મોટાઓને પણ ભાવશે। જે કે ધાબામાં આપણે ખાતા હોય એ રીતે આપણને ધાબાની યાદ આવી જાય એવા સ્વાદિષ્ટ પરાઠા આજે આપણે ઘરે બનાવીશું। તો તમે જોઈ શકો છો કે મેં આલુ પનીર પરાઠા બનાવવા માટે અહીં આગળ સામગ્રી જે મેં લીધી છે હું તમને બતાવું કે મતલબ કે બે નાના ને એક મોટો આલુ જે મેં એને બાફી અને લઈ લીધેલું છે। જેમ કે તમે જોઈ શકો છો, બે નાના અને એક મોટો। આ પનીર છે મારી પાસે, તમે તમારા હિસાબથી નાખી શકો છો, એવું કોઈ માપ રહેવાનું કોઈ માપ રાખવાની જરૂર નથી। લોટ લીધો છે અમે ઘઉંનો, એની અંદર 1 ચમચી જેવું તેલ રેડીશ। જેમ કે મારી ચમચી નાની છે એટલે તમને એવું લાગે મેં 3 વાર નાખ્યું, પણ 1 ચમચી નાખીશું। મીઠું સ્વાદ અનુસાર નાખીશું કે તમારે જેટલું જોઈએ। અને બીજું કે એને આપણે હવે થોડું પાણી લઈ અને આ પહેલાં તો આને મિક્સ કરી લઈશું, પછી આપણે એને થોડું પાણી નાખી અને લોટ તૈયાર કરી લઈશું। લોટ બાંધી અને આપણે એને 20 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે। એટલે હવે આપણે એને પાણીથી થોડું પાણી લઈને લોટને બાંધી લઈશું। તો તમે આ પરાઠા જ્યારે બનાવો ને ત્યારે એટલું ધ્યાન રાખજો કે એની અંદર જે સિગરેટ મસાલો છે તે હું તમને આગળ બતાવીશ કે એની અંદર એક સિગરેટ મસાલો આપણે નાખીશું। અને જો તમારા ઘરમાં નાનું બાળક હોય તો તમે એને મિરચી જે લીલા મરચાં હોય કે લીલા મરચાં અને લાલ મરચું તમારે એવોર્ડ કરવાનું રહેતું હોય છે કે તમે ના નાખો તો ચાલે બાળકો માટે। અને જો મોટા હોય તો તમારે એને તીખા બનાવવા હોય તો તમે લીલા મરચાં અને આદું આનો ઉપયોગ તમે કરી શકો છો। બાકીથી હું તમને બતાવું છું કે જો આપણો લોટ બાંધી અને આ રીતે લોટ મેં બાંધી મૂક્યો છે। હવે થોડું તેલ નાખી અને આપણે એને લીસો કરી લઈશું। તો તમે જુઓ, બહુ વધારે પડતું મેં અંદર તેલ નથી નાખ્યું, અડધી ચમચી જેવું તેલ નાખી અને એને લીસો કરી લીધો છે। હવે એ લીસો થઈ ગયો છે। હવે એને આપણે આ રીતે તમે ભાખરીનો લોટ બાંધો એ રીતે બાંધવાનો છે અને આ રીતે એને ઢાંકી અને 20 મિનિટ હું સાઈડમાં મૂકી દઈશ। હવે મેં બટાકાને છીની લીધેલા હતા અને પનીરને પણ છીની લીધું છે મેં છીનીથી। તો આપણે હવે બટાકાની અંદર આપણે પનીરને નાખી દઈશું, એડ કરી લઈશું અને એની અંદર આપણે મસાલા કરીશું। હવે તો બધું પનીર મેં બટાકાની અંદર નાખી દીધું છે। હવે આપણે એની અંદર મીઠું સ્વાદ અનુસાર મીઠું નાખીશું। જેમ કે આપણે લોટમાં પણ મીઠું નાખ્યું છે અને હું જે સિગરેટ મસાલો બતાવવાની છું એની અંદર પણ મીઠું વધારે હોય છે આગળ પડતું, એટલે આમાં શું છે કે મીઠું ઓછું હોય ને તો જ આપણને સારું લાગે। હવે આદુ મરચાંની પેસ્ટ મેં કરી હતી તે મિક્સીમાં વાટી લીધેલા હતા તે નાખીશું। અને આ ચીલી ફ્લેક્સ છે તે જેમ કે કચરેલું મરચું કહીએ તે સૂકા દાણા છે, મારી પાસે લીલા નથી એટલે તમે લીલા મન ભરીને નાખી શકો છો। અને આ સિગરેટ મસાલો એટલે કે મેગી મસાલો છે, મેગી મસાલાનો 1 પાઉચ લીધો છે મેં। અને હવે આપણે એને મિક્સ કરી લઈશું। જો તમે આ મેગી મસાલો જો મેં સિક્રેટ તમને કીધું છે કે જો તમે આ રીતે નાખીને બનાવશો તો પરાઠા એટલા ટેસ્ટી બનશે કે તમને ધાબાની યાદ આવી જશે। તો મેં આ રીતે બધું મિક્સ કરી લીધું છે। હવે આપણે એની અંદરથી નાના બોલ બનાવી લઈશું। અને તમે જો આની અંદર મસાલા બીજા પણ તમે નાખી શકો છો કે જેમ કે ચાટ મસાલો છે, આમચૂર પાવડર છે, તમારો ગરમ મસાલો છે, એ પણ તમે નાખીને બનાવી શકો છો, એમાં જરૂરી નથી। પણ જો હું કહું છું ને કે સિગરેટ મસાલો મેગી મસાલો તો આહા બસ તમે મેગી મસાલો નાખીને જરૂરથી બનાવજો। આ પરાઠા એટલા ટેસ્ટી ને એટલા સરસ સ્વાદિષ્ટ લાગે છે કે તમે ચા સાથે કે તમે દહીં સાથે કે તમે ગમે આમ અથાણું હોય ગમે એની સાથે ખાઈ શકો। અને નાના બાળકને તો એમ જ તમે ટિફિન બોક્સમાં આપશો ને તો પણ ખુશ, ખાલી એમાં લીલા મરચાં ને લાલ મરચું ના નાખતા। બસ હવે આપણે એને બોલ વારી લીધા છે। હવે આપણે લોટ પણ આપણો સેટ થઈ ગયો છે, 20 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે લોટમાંથી થોડોક પાણીવાળો હાથ કરી અને થોડો ફરી મેં લીસો કરી લીધો છે કે જેથી લોટ આપણો સોફ્ટ થઈ ગયો છે। તો તેની અંદરથી નાની લુઈયા તોડી લઈશું। મેં આ રીતે થોડી લુઈયા આ રીતે બધી લુઈયા તોડી લીધી છે। તેને હવે ગોલ આપણે લુવા વારી લઈશું અને લુવા વારી અને તે પછી જે આપણે સૂકો લોટ લીધો છે એને ઓટામાં લઈ અને આપણે એને વણી લઈશું।
તો આ રીતે તમે જોઈ શકો છો, લોટ મેં થોડો લીધો અને લોટમાં રગ દોડીને ગુલ્લાને વણવા લીધું છે. તો વણી લીધું છે. હવે આપણે એની અંદર સ્ટફિંગ જે આપણે બનાવી હતું તે ગોલ કરી અને મૂકી દઈશું. સોરી મિત્રો, તબિયત ખરાબ છે એટલે થોડું વચ્ચે રોકાવું પડે છે. તો વોઇસ ઓવર કરતી વખતે થોડી પ્રોબ્લેમ થાય છે એટલે સોરી. તો તમે જોઈ શકો છો આ રીતે મેં સ્ટફિંગ અંદર ભરી લીધું અને આપણે ફરીથી લોટની અંદર અટમણની અંદર થોડુંક એ કરી અને હાથથી દબાવીને ફાટે ના, બિલકુલ એમ જો તમે વણશો ને તો પણ નહીં ફાટે. આ રીતે નહીં કરો ને ડાયરેક્ટ વણશો ને તો પણ ફાટવાની બીક નથી. પણ મેં આ રીતે તમને કરીને બતાવ્યું છે કે કોઈને જો પ્રોબ્લેમ આવતો હોય તો તે થોડુંક આ રીતે દબાવીને પ્રેસ કરીને પછીથી વણીને પોલા હાથે જ વણવાનું છે. એને પ્રેસ વધારે કરવાની જરૂર નથી. હાથ તમે જોઈ શકો છો, મેં હાથનું વેલણ જે ફેરવું છું એટલો જ પોલું રાખવાનું છે હાથ. વધારે વજન આપવાની જરૂર નથી. તો તમે જુઓ આ રીતે આપણો પરાઠો જેવો તમારે મોટો વધારે ગમતો હોય તો મોટો બનાવી શકો છો, નાનો ગમતો હોય તો નાનો બનાવી શકો છો. મેં નાનો જ બનાવ્યો છે. અને આ પરાઠા તમે જો ઘીમાં શેકતા હોય ને તો એનો સ્વાદ એટલો સરસ લાગે છે. જો આ રીતે મેં થિકનેસ પણ આટલી જ રાખી છે એની, અને આ રીતે એને વણી લીધો છે. વણીને આપણે હવે એને શેકી લઈશું. તો તમે આ પરાઠા ઘીમાં શેકતા હોય ને તો એનો સ્વાદ એનાથી 4 ગણો વધી જશે દોસ્તો. આપણો એક તરફ પરાઠો આપણો શેકાઈ ગયો છે. હવે આપણે બીજો પણ એ રીતે જ વણી લઈશું. તો તમે જોઈ શકો છો બીજો પણ મેં આ રીતે વણવાનું ચાલુ કરી દીધું છે. અને જો તમને ન ઘીનો સ્વાદ અનુકૂળ આવતો હોય તો તમે એને તેલમાં શેકી શકો છો. તેલમાં પણ એટલો સારો લાગે છે. અને તમે એને ખાશો ને ત્યારે તમને ખરેખર યાદ આવશે કે ના, મેં આમાં બધું જ તમને સાચી હકીકત બતાવી છે, એક પણ જૂઠું નથી બતાવ્યું. એટલે તમે આ રીતે અવશ્ય બનાવજો ગાઈસ. કારણ કે ઘરમાં ક્યારેક આપણને નવું ખાવાનું મન થતું હોય તો આપણને એમ થાય કે સારું કંઈ બનાવીને ખાઈ લઈએ, પણ શું ખાઈએ. પણ ઘરમાં આપણે તો બટાકા તો પડ્યા જ હોય, તો બટાકાની અંદર પનીર આ રીતે મિક્સ કરીને બનાવવાથી આપણને પણ મજા આવે ખાવાની. અને ઘરમાં નાનું બાળક હોય તે પણ આપણી સાથે સાથે થોડું ખાઈ લેતું હોય છે. અને જો ઘરમાં આ રેડી બધું સ્ટફિંગ કરીને મૂક્યું હોય તો છોકરાઓને આપણે લંચ બોક્સમાં પણ આપવામાં સારું રહે. તો આપણો પરાઠો શેકાઈ ગયો છે દોસ્તો. હવે આપણે એને બીજો પણ એ રીતે શેકી લીધો છે ને શેકી અને દહીંની અંદર લાલ મરચું ને ચાટ મસાલો નાખીને રેડી કરીને સર્વ કર્યું છે મેં. તો દોસ્તો મારી રેસીપી તમને થોડી પણ અનુકૂળ લાગી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ના. આ રીતે તમે પણ બનાવજો. બાય.